હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 16 ડિસેમ્બર 2025. મસાલા માર્કેટમાં બજાર ભાવ જોઈએ. મેથીમાં એટલી બધી મંદી પડી ગઈ કે 5 રૂપિયાનું પૂર્યું થઈ ગયું છે. કયું ગામ ભાઈ? લોકમિત્ર ડેડુકી જે ભાઈ ડેડુકીથી આવે છે. કેમ ભાઈ? શું નામ તમારું? દિલીપભાઈ, ખેડૂતનું નામ છે. 5 રૂપિયા પૂર્યું મેથી. આપણે બીટમાં જઈને તો 15 નંગનો પાથરો આવે છે અને 50 થી માંડીને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે બીટનો. કયું ગામ ભાઈ? ભીચરી. જે ભાઈ ભીચરીથી આવે છે. નામ શું તમારું? જયંતિભાઈ, ખેડૂતનું નામ છે. ભાઈ ભીચરીથી બીટ લઈને આવે છે. મૂળા જોઈને તો 30 થી માંડીને 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે. 1 નંબર મૂળા 50 રૂપિયા પાથરો વેચાય છે. અને પાલકમાં જોઈને તો 1.5 રૂપિયાથી માંડીને 2 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું. આપણે લીલા લસણમાં જોઈને તો માર્કેટમાં સારામાં સારું લસણ 50 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ જોનીભાઈ ભાઈનું નામ છે જે આ લીલા લસણનું વેચાણ કરે છે. મોગરી 40 રૂપિયા કિલો ઉધડું પૂર્યું વેચાય છે, લાલ કે લીલું. મેથીમાં જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે. ઘણી જગ્યાએ મેથી પડી છે. માર્કેટમાં ઘણી બધી સારી એવી મેથી આવી છે, જેના હિસાબે મંદી પડી છે. 5 રૂપિયા સરસો ભાજી વેચાય છે, જે 5 રૂપિયા પૂર્યું. મૂળા જોઈને તો 20 રૂપિયા 15 રૂપિયા કિલો મૂળા વેચાય છે. અમેરિકન મકાઈમાં પણ 14-15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. જે ભાઈ ખેડીના હરેશભાઈ છે વેચે છે. શું ભાવ થયું? બસ 15 થી 17 રૂપિયા કિલો વેચાય છે, જે આ 25-30 કિલોની બોરી છે. ખેડીથી આવે છે શૈલેષભાઈ. આપણે કોથમીરમાં બજાર થઈ ગઈ હમણાંથી 20 રૂપિયા કિલો વેચાય છે કોથમી. પાઉજા જોઈને તો 20 રૂપિયા કિલો, જે જયસુખભાઈ વેચાણ કરે છે. 20 રૂપિયાની કિલો. એક નંબર ધાણા 20 રૂપિયાની કિલો. આપણે પુદીનો જોઈને તો સારામાં સારો પુદીનો છે અને એમાં બજાર પણ થોડીક નીચી ગઈ છે. જે સારું એવું પૂર્યું આવે છે વજન વાળું, જે 5 રૂપિયા પૂર્યું વેચે છે. ભાઈ જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે.